શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। અમરનાથ શબ્દ બે શબ્દોથી બનેલો છે। અમર એટલે કે અમૃત, અવિનાશી નાથ એટલે કે ભગવાન, માલિક ઈશ્વર। આ પવિત્ર ધામને અમરનાથ એમ કહેવાનું કારણ એ છે કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમૃતનું રહસ્ય જણાવ્યું હતું। અમરનાથ શબ્દ બે શબ્દોથી બનેલો છે। અમર એટલે કે અમૃતવા પવિત્ર ધામને એવી લોકવિશ્વાસ છે કે અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને એક અત્યંત ગુપ્ત અને પવિત્ર કથા સંભળાવી હતી, જેને અમ્રકથા તરીકે ઓળખવામાં આવે છે। કહેવાય છે કે આ કથા જ્યારે સંભળાવવામાં આવી રહી હતી ત્યારે એક નાનકડું બાળક શુભ શિશુ ગુફાની આસપાસ હાજર હતું અને એ કથાના શ્રવણથી તે અમૃતત્વને પામીને શુભદેવ ઋષિ બની ગયા હતા। એવી લોકવિશ્વાસ છે કે અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને એક અત્યંત ગુપ્ત અને પવિત્ર કથા સંભળાવી હતી, જેને અમ્રકથા તરીકે ઓળખવામાં આવે છે। કહેવાય છે કે આ કથા જ્યારે સંભળાવવામાં આવી રહી હતી ત્યારે એક નાનકડું બાળક શુભ શિશુ ગુફાની આસપાસ હાજર હતું અને એ કથાના શ્રવણથી તે અમૃતત્વને પામીને શુભદેવ ઋષિ બની ગયા। કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમ્રકથા સંભળાવવા માટે લાવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓએ પોતાનો સંબંધિત વિવિધ સાથીઓને અલગ અલગ સ્થળ પર છોડ્યા હતા। લોકવાયકાઓ મુજબ તેમણે પોતાના માથાના ચંદનને ચંદનવાડી, નાના નાગોને અનંતનાગ, ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર અને જંતુઓને પિસ્સુટોક વિસ્તારમાં છોડી દીધા। આશ્ચર્યજનક રીતે આ બધા સ્થળો આજે પણ અમરનાથ યાત્રાના માર્ગમાં જોવા મળે છે અને યાત્રાળુઓની શ્રદ્ધાનો ભાગ બન્યા છે। આજ સુધીમાં પણ અનેક શ્રદ્ધાળુઓને આ ગુફામાં કબૂતરોની એક અનોખી જોડી જોવા મળે છે। માન્યતા મુજબ આ જોડી પણ અમ્રકથા સાંભળી અમર થઈ ગઈ હતી એમ માનવામાં આવે છે કે જેને આ કબૂતરો દર્શન આપે છે તેમને ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવે આ ગુફામાં માતા પાર્વતીને એક કથા સંભળાવી હતી જેમાં અમરનાથ યાત્રાનો ઉલ્લેખ હતો અને તેમાં માર્ગમાં આવતા પવિત્ર સ્થળોનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું। સમય જતાં આ કથા અમ્રકથા તરીકે લોકમાં પ્રસિદ્ધ થઈ। અમરનાથ ગુફાની સૌથી પ્રથમ શોધ ઋષિ ભૃગુ દ્વારા થઈ હતી। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં કાશ્મીરની આખી ખીણ પાણીથી ઘેરાયેલી હતી, ત્યારે ઋષિ કશ્યપે નદીઓ અને નાળાઓ બનાવીને આ ખીણમાંથી પાણી હળવું કર્યું હતું। પાણી ઓસરી જતાં અમરનાથ વિસ્તાર દેખાવામાં આવ્યો અને ત્યાં ભૃગુ ઋષિને શિવલિંગના પાવન દર્શન થયા। આ ઘટનાને અનુસરીને આ જગ્યા હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ બની ગઈ। જ્યારે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને આ શિવલિંગ વિશે જાણકારી મળી ત્યારે તે જગ્યા ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે માની લેવાઈ અને સમય જતાં અહીં વાર્ષિક યાત્રા શરૂ થઈ। આજના સમયમાં પણ લાખો ભક્તો દર વર્ષે શ્રાવણ મહિનામાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન દુર્ગમ માર્ગો પસાર કરીને શિવલિંગના દર્શન માટે અમરનાથ યાત્રા કરે છે। પ્રાચીન ગ્રંથોમાં અમરનાથ ગુફાનું મહત્વપૂર્ણ સ્થાન છે। રાજતરંગિણીના 7મા પુસ્તકના શ્લોક 183માં કૃષ્ણાથ અથવા અમરનાથ વિશે ઉલ્લેખ મળે છે। ધારણા છે કે ઈ.સ.મી 11મી સદીમાં રાણી સૂર્યવંતીએ આ પવિત્ર સ્થળે ત્રિશૂળ, બાણલિંગ અને અન્ય ધાર્મિક ચિહ્નો અર્પણ કર્યા હતા। પ્રજ્ઞાભટ્ટ દ્વારા રચિત રાજવલી પતાકા ગ્રંથમાં અમરનાથ યાત્રાની વિસ્તૃત વિગતો જોવા મળે છે, જેમાં યાત્રાનો માર્ગ, તે સમયના સંસ્કાર અને આધ્યાત્મિક મહત્વનો પણ ઉલ્લેખ છે। આ ઉપરાંત અન્ય ઘણા જૂના ધાર્મિક ગ્રંથો અને ગ્રંથ સાહિત્યમાં પણ અમરનાથ યાત્રા અને તેના આધ્યાત્મિક મહાત્મ્યના સંદર્ભો જોવા મળે છે। શોધકોએ એ પણ નોંધ્યું છે કે અમરનાથ ફક્ત એક ગુફા નથી। અમરાવતી નદીના પવિત્ર માર્ગ પર આગળ વધતા અને નાની મોટી ગુફાઓ જોવા મળે છે જે તમામ બરફથી ઢંકાયેલા હોય છે અને તેથી આ વિસ્તાર અત્યંત વિશિષ્ટ અને આધ્યાત્મિકતાથી ભરપૂર માનવામાં આવે છે। અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે। આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં 135 કિલોમીટર દૂર સમુદ્રતટ કરતાં 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર
આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ અંદર તરફની ઊંડાઈ 19 મીટર અને પહોળાઈ 16 મીટર જેટલી છે. ગુફા 11 મીટર જેટલી ઊંચી છે. એક અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમ કે અહીં જ ભગવાન શિવે માં પાર્વતીને અમૃતનું રહસ્ય સમજાવ્યું હતું. અમરનાથ ગુફા મંદિર ધર્મ હિન્દુ દેવી દેવતા અમરનાથ શિવ સ્થાન પહેલગામ અનંતનાગ રાજ્ય જમ્મુ અને કાશ્મીર દેશ ભારત. અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ બર્ફાની બાબા પણ કહે છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહિનામાં થવાવાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ 150 ફૂટ છે અને આમાં ઉપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ 10 ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતા જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે. અમરનાથ ગુફામાં બરફથી બનેલું પ્રાકૃતિક શિવલિંગ. એવી લોકવાયકા પ્રચલિત છે કે આજ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક શિશુ શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયા હતા. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ. અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીને અમરકથા સંભળાવવા લઈ જતા હતા ત્યારે તેમને નાના નાના અનંતનાગોને અનંતનાગમાં છોડ્યા. માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યું. અન્ય પિસ્સુઓ જંતુઓને પિસ્સુ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યા હતા. આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે અમરનાથ ગુફા એક નદી અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની મોટી ગુફાઓ દેખાય છે. તે બધી બરફથી ઢંકાયેલી છે. અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે, એક પહેલગામ થઈ અને બીજો સોનમર બાલતાલથી, એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો. અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ 14 કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે અને સુરક્ષાની દૃષ્ટિએ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે. આ માર્ગ દ્વારા જવાવાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે. રસ્તામાં કોઈ અંધારી ઘટના ઘટે તે માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી. પહેલગામ જમ્મુથી 315 કિલોમીટર દૂર છે. આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. પહેલગામ સુધી જવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે. પહેલગામમાં બિન સરકારી સંસ્થાઓ તરફથી લંગરની અન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરાય છે. તીર્થયાત્રીઓની પગપાળા યાત્રા અહીંથી આરંભ થાય છે.
પહેલગામ પછી પહેલો પડાવ ચંદનવાડી છે, જે પહેલગામથી 8 કિલોમીટર દૂર છે. પહેલી રાત તીર્થયાત્રી અહીં વિતાવે છે. અહીં રાત્રિ નિવાસ માટે કેમ્પ લગાડાય છે. બીજા દિવસે પિસ્સુ ખીણની ચઢાઈ શરૂ થાય છે. કહે છે કે પિસ્સુ ખીણ પર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ઘમાસાણ લડાઈ થઈ, જેમાં રાક્ષસોની હાર થઈ. લીદ્દર નદીને કિનારે કિનારે જો ચંદનવાડીથી આગળ આજ નદી પર બરફનો આ પુલ સલામત રહે તો પહેલા ચરણની આ યાત્રા વધુ અઘરી નથી. ચંદનવાડીથી 14 કિલોમીટર દૂર શેષનાગમાં પછીનો પડાવ છે. આ માર્ગ ઊભી ચઢાઈવાળો અને ખતરનાક છે. અહીં પિસ્સુ ખીણના દર્શન થાય છે. અમરનાથ યાત્રામાં પિસ્સુ ખીણ ઘણું જોખમ ભરેલું સ્થળ છે. પિસ્સુ ખીણ સમુદ્રથી 11,120 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. યાત્રી શેષનાગ પહોંચી તાજામાજા થાય છે. અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે. આ તળાવમાં જોતા એમ ભ્રમ થઈ ઉઠે છે કે ક્યાંક આકાશ તો આ તળાવમાં નથી ઉતરી આવ્યું ને આ તળાવ લગભગ 1.5 કિલોમીટર લંબાઈમાં ફેલાયેલું છે. વાયકાઓ અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગનો વાસ છે અને 24 કલાકમાં શેષનાગ એક વખત તળાવમાંથી બહાર આવીને દર્શન આપે છે. પણ આ દર્શન નસીબદારોને જ થાય છે. તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે. શેષનાગથી પંચતરની 8 માઇલના અંતરે છે. માર્ગમાં વૈભવેલ ટોપ અને મહાગુણા સ્કોતરને પાર કરવું પડે છે, જેની સમુદ્રથી ઊંચાઈ ક્રમશ 13,500 ફૂટ તથા 14,500 ફૂટ છે. મહાગુણા શિખરથી પંચતરની સુધી આખો રસ્તો ઉતરાણનો છે. અહીં 5 નાની નાની નદીઓ વહેતી હોવાને કારણે જ આ સ્થળનું નામ પંચતરની પડ્યું છે. આ સ્થાન ચારે તરફથી પહાડોના ઊંચા ઊંચા શિખરોથી ઢંકાયેલું છે. ઊંચાઈને કારણે ઠંડી પણ વધુ હોય છે. પ્રાણવાયુની ઉણપને કારણે તીર્થયાત્રીઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે. અમરનાથની ગુફા અહીંથી કેવળ 8 કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જામેલ હોય છે. આ દિવસે ગુફાની નજીક પહોંચી પડાવ નાખી રાત વિતાવી શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા અર્ચના કરી પંચતરની પરત ફરી શકાય છે. અમુક યાત્રી સાંજ સુધીમાં શેષનાગ સુધી પાછા પહોંચી જાય છે. આ રાસ્તો ઘણો કપરો છે, પણ અમરનાથની પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાનો બધો થાક ઉતરી જાય છે અને અદ્ભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. જમ્મુથી બાલતાલ 400 કિલોમીટર દૂર છે. જમ્મુથી ઉધમપુરને રસ્તે બાલતાલ માટે જમ્મુ કાશ્મીર પર્યટક સ્વાગત કેન્દ્રની બસો સરળતાથી મળી જાય છે. બાલતાલ કેમ્પથી તીર્થયાત્રી એક દિવસમાં અમરનાથ ગુફાની યાત્રા કરી પાછા કેમ્પ પર આવી શકે છે. આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.